नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे स्वाध्याय 3.2 में 7मो दाखलो जोवानो छे। 6 दाखला सुधी आपणे गणी चूक्या छीए। दाखला नंबर 7 शुं कहे छे जुओ रकम। समीकरणों x ओछा y वत्ता 1 बराबर 0 अने 3x वत्ता 2y ओछा 12 बराबर 0 आ बे समीकरणों द्वारा दर्शावती रेखाओना आलेख दोरवाना छे। पछी आ रेखाओ अने एक्स अक्ष द्वारा रचायेला त्रिकोणना शिरोबिंदुओना याम दर्शावो अने बनता त्रिकोणाकार प्रदेशने आपणे छायांकित करवानो छे। तो प्रथम आपणे आ बंने रेखाओना आलेख दोरीशुं। आलेख दोरवा माटे समीकरण बंनेना उकेल शोधवाना थाय। चलो एक समीकरण छे x ओछा y वत्ता 1 बराबर 0। x ओछा y वत्ता 1 बराबर 0 तो आपणे y बराबर x वत्ता 1 मळे। एवी ज रीते 3x वत्ता 2y ओछा 12 बराबर 0 तो y बराबर शुं मळशे? y बराबर 12 ओछा 3x अने भागाकार में आवशे 2। एक समीकरण अने बीजू समीकरण छे 3x वत्ता 2y ओछा 12 बराबर 0। बंने में y बराबर x वत्ता 1 अने y बराबर 12 ओछा 3x ना छेद में 2। हवे आपणे बंने माटे टेबल बनावीशुं x अने y। y बराबर x वत्ता 1 में अलग अलग किंमतों लईए। जो x बराबर 0 लेशुं तो y बराबर शुं मळशे? 1। जो x बराबर 1 लेशुं तो y बराबर शुं मळशे? 2। 1 वत्ता 1 2। जो y बराबर 2 लेवामां आवशे तो 2 वत्ता 1 शुं मळशे? 3। चलो एवी ज रीते समीकरण बीजू छे एना माटे टेबल बनावीए तो y बराबर 12x ओछा y बराबर 12 ओछा 3x ना छेद में 2 ज्यां x नी अलग अलग किंमत लई अने आपणे y नी किंमत मेळवीशुं। धारो के x बराबर 0 लेवामां आवे तो y बराबर शुं मळशे? 6। 3 गुणिया 0 एटले 0। 12 ओछा 0 एटले 12 अने 12 भाग्या 2 करशो एटले 6 जवाब मळशे। हवे जो x बराबर 4 लेवामां आवशे तो 3 गुणिया 4 केटला थशे? 12। 12 ओछा 12 0 अने 0 भाग्या 2 करशो तो जवाब आवशे 0। एवी ज रीते जो x नी किंमत 2 लेवामां आवे तो 3 गुणिया 2 शुं जवाब आवशे? 6। 12 ओछा 6 भाग्या 2 एटले के 6 भाग्या 2। 6 भाग्या 2 करशुं तो y बराबर किंमत शुं मळशे आपणे? 3। चलो एक समीकरण अने 2 बंने माटे आपणे 3 उकेलो मेळव्या छे। हवे आनो आलेख दोरवानो छे। चलो समीकरण आपणे आलेख में बिंदुओं दर्शाववा माटे टेबल में जोईए केवी किंमतों आपेली छे। एक्स नी किंमतों जुओ 0 1 2 अने अहीं 0 4 2। तो वधुमां वधु केटली धन संख्याओने 4 सुधी आपणे जोईशे। एक्स अक्ष पर धन वास्तविक संख्याओं लेता 1 2 3 4 5
6। એવી જ રીતે વાયની કિંમતો 1 2 3 6 0 3, એટલે વાય અક્ષ પર મોટામાં મોટી સંખ્યા 6 તો આપણે જોઈશે, એટલે 6 સુધી લખવી તો ફરજિયાત છે. ચલો વાય ધન વાય અક્ષ પર 1 2 3 4 5 અને 6 સુધી કિંમતો લીધી. હવે ઋણ વાય અક્ષ પર ઋણ સંખ્યાઓ હશે અને ઋણ એક્સ અક્ષ પર પણ ઋણ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવીએ તો -1 -2 -3 -4 અને -5. ચલો બિંદુઓ દર્શાવીએ. પ્રથમ એક્સ્યામ શૂન્ય ત્યારે વાયામ 1 હોય તેવું બિંદુ 0 1, એક્સ્યામ શૂન્ય અને વાયામ 1 જે બિંદુ ક્યાં મળશે? વાય અક્ષ પર 0 1, જેને નામ આપીએ એ બિંદુ. હવે બીજું બિંદુ તો એક્સ્યામ 1 વાયામ 2, એક્સ્યામ 1 ત્યારે વાયામ 2, જે બિંદુ પ્રથમ ચરણમાં એક્સ્યામ 1 અને વાયામ 2 હોય તેવું મળશે. ધારો કે એને નામ આપીએ બી. ત્રીજું બિંદુ છે 2 3, એક્સ્યામ 2 વાયામ 3, એક્સ્યામ આપણે 2 ત્યારે વાયામ 3, જે બિંદુ પ્રથમ ચરણમાં 2 3 નામ આપીએ સી. ચલો સમીકરણ 1 માટે ત્રણેય બિંદુઓ દર્શાવી દીધા. આલેખ દોરીશું જે સીધી રેખા મળશે. બીજું સમીકરણ એના માટે જોઈએ. 0 ત્યારે 6, 4 ત્યારે 0 અને 2 ત્યારે 3. એક્સની કિંમત અને વાયની કિંમત એક્સ્યામ અને વાયામ એવું બિંદુ દર્શાવવાનું છે. એક્સ્યામ 0 વાયામ 6, એક્સ્યામ 0 ત્યારે વાયામ 6 એ બિંદુ ક્યાં મળશે? વાય અક્ષ પર 0 6, નામ આપીએ પી બિંદુ. ધારો કે બીજું બિંદુ છે એક્સ્યામ 4 વાયામ 0, તો એ એક્સ અક્ષ પર એ બિંદુ મળશે 4 0. એવી જ રીતે 2 3, આપણે પ્રથમ સમીકરણમાં પણ 2 એક્સ્યામ હોય અને 3 વાયામ હોય તેવું બિંદુ દર્શાવેલું છે, જે આ બિંદુ છે. ચાલો સમીકરણ 2 માટે આલેખ દોરીશું. બ્લેક લાઈન દોરેલી છે તે સમીકરણ 1 નો આલેખ છે અને આ રેડ લાઈન છે તે સમીકરણ 2 નો આલેખ છે. x ઓછા y બરાબર x ઓછા y વત્તા 1 બરાબર 0 અને 3x વત્તા 2y ઓછા 12 બરાબર 0. એના માટે આપણે આલેખ દોર્યો. જે કેવો ભાગ આ દેખાય છે વચ્ચે ત્રિકોણાકાર પ્રદેશ. આપણે આલેખ દોરવાના પછી શું માંગ્યું છે? તો આ રેખાઓ, એટલે કે આલેખની જે બે આ રેખાઓ મળી છે એ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા એટલે કે આ એક્સ અક્ષ એનાથી જે ત્રિકોણ બને છે તેના શિરોબિંદુઓ લખવાના છે. તો એક અને પ્રદેશ છે એને છાયાંકિત કરવાનો છે.
ચલો આપણે પ્રદેશને છાयांकित કર્યો, જે બે રેખાઓ મળી છે તે અને એક્સ અક્ષ દ્વારા જે ત્રિકોણાકાર પ્રદેશ બને છે તેને છાयांकित કર્યો। હવે આ છાयांकित પ્રદેશમાંથી જે ત્રિકોણ બને છે તેના શિરોબિંદુઓ આપણે લખવાના છે। તો 3 શિરોબિંદુઓ મળે છે, એક, આ બીજું અને આ 3। એ બિંદુ છે, એક ક્યુ બિંદુ છે અને એક નામ આપેલું છે સી બિંદુ। તો આપણે લખીએ આપેલા સમીકરણ યુગ્મના આલેખ અને એક્સ અક્ષ દ્વારા રચાતા ત્રિકોણના શિરોબિંદુઓ। ક્યાં 3 છે? તો 1, 2, 3। બીજું શિરોબિંદુ છે -1, 0, -1 અને 0 અને ત્રીજું શિરોબિંદુ છે 4, 0। ચલો હવે આવે છે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બૈજિક રીત। આપણે અત્યાર સુધી કઈ રીતથી શીખતા હતા? તો ભૌમિતિક રીત, આલેખમાં દર્શાવવાની રીતથી આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવતા હતા। હવે બૈજિક રીત શીખવાની છે, કારણ જો બિંદુઓ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 આવા કોઈ પણ બિંદુઓ મળે તો આપણે એને આલેખમાં દર્શાવવા સરળતાથી આ બિંદુઓ છે તે આલેખમાં દર્શાવી ન શકીએ। એના માટે બૈજિક રીતનો ઉપયોગ કરવામાં આવે છે। આવા સમીકરણો હોય જેના ઉકેલ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 આવા કોઈ બિંદુને આલેખ ઉપર દર્શાવવા એ થોડું ચોક્કસ એનો જવાબ ન મળે, એના કારણે બૈજિક રીત વિકસાવવામાં આવી છે। આ બૈજિક રીત આપણે એમાં 3 પ્રકારની રીતનો અભ્યાસ કરીશું। 3 પ્રકારની રીત: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। ચોકડી ગુણાકારની રીત છે એનું બીજું નામ ક્રેમરની રીત પણ કહેવાય। તો આપણે પ્રથમ આદેશની રીતથી શીખીશું। આદેશની રીતે સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાનું શીખીશું। આદેશની રીત શું કામ કહેવાય? તો કોઈ બે સમીકરણ હોય, આવી રીતે કોઈ બે સમીકરણ એટલે સમીકરણ યુગ્મ આપેલું હોય તો કોઈ એક સમીકરણમાં એક ચલને બીજા ચલના સ્વરૂપમાં ફેરવીશું। એટલે કે x બરાબર y વત્તા 2, આપણે સમીકરણ 2 પરથી એક ચલની કિંમત x બરાબર y વત્તા 2 શોધી, તો હવે આ કિંમત છે તેને સમીકરણ 1માં જ્યાં x દેખાય છે ત્યાં મૂકવાથી આપણને ઉકેલ મળશે। એટલે એક આપણે ચલની કિંમત બીજા સમીકરણમાં જે સમીકરણ પરથી ચલની કિંમત મેળવી એ સિવાયના સમીકરણમાં આપણે એને મૂકીશું। એટલે આ રીતને કેવી રીત કહીશું? આદેશની રીત।
વધારે ઉદાહરણ જોશું તો આપણને ખબર પડશે. ચાલો આદેશની રીતથી ઉદાહરણ જોઈએ. આદેશની રીતનો ઉપયોગ કરી નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. બે સુરેખ સમીકરણ આપેલા છે, એનો ઉકેલ મેળવવાનો છે, પણ કઈ રીતે? આદેશની રીતે અત્યાર સુધી આપણે કઈ રીતનો ઉપયોગ કરતા હતા? તો આલેખની રીતનો જોઈએ. આદેશની રીતના આદેશની રીતમાં કોઈપણ એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવાની છે. તો આ બંને સમીકરણ 1 અને સમીકરણ 2 ને જોતા આપણને સમીકરણ 2 માં x બરાબર 3 ઓછા 2y લઈ અને સમીકરણ 1 માં મૂકવું સરળ પડશે. માટે સમીકરણ 2 પરથી x બરાબર શું મળશે? x બરાબર 3 ઓછા 2y. સમીકરણ 3 નામ આપીએ. 1 અને 2 તો આપેલા છે, તો સમીકરણ 3 નામ આપીશું. હવે સમીકરણ 3 માં જે x ની કિંમત આપેલી છે તેને આપણે સમીકરણ 1 માં મૂકીશું. આ જે ચલની કિંમત છે આપણે મેળવી, એક ચલની કિંમત એટલે x ની કિંમત મેળવી, જે બીજા ચલના સ્વરૂપમાં એટલે 3 ઓછા 2y ના સ્વરૂપમાં આપણે મેળવી, અને હવે આનો ઉપયોગ સમીકરણ 1 માં આપણે કરીશું. સમીકરણ 1 માં x ની કિંમત મેળવીશું. આ રીતને જ આપણે આદેશની રીત કહીએ છીએ. જે સમીકરણ પરથી આપણે ચલની કિંમત મેળવી છે તે જ સમીકરણમાં આ ચલની કિંમત મૂકવાની નથી, એ સિવાયનું સમીકરણમાં મૂકવાની. સમીકરણ 2 પરથી x બરાબર કિંમત મેળવી છે, તો આ x ની કિંમત હવે સમીકરણ 1 માં મૂકવાની છે. સમીકરણ 1 માં x ની કિંમત અથવા x બરાબર 3 ઓછા 2y મૂકતા, ચલો સમીકરણ 1 શું છે? 7. x ની જગ્યાએ શું મૂકવાનું છે? 3 ઓછા 2y. 3 ઓછા 2y ઓછા 15y અને બરાબર 2. x બરાબર 3 ઓછા 2y આપણે સમીકરણ 1 માં મૂકેલું છે. સાદુરૂપ આપીએ તો 7 3 21 ઓછા 7 ગુણ્યા 2 14y અને ઓછા 15y બરાબર 2. હવે 14y અને ઓછા 15y, 14y અને ઓછા 15y અને 21 વત્તા 2 છે, જમણી ડાબી બાજુએ આવશે તો ઓછા 2 થશે અને ઓછા 14y ને ઓછા 15y જે જમણી બાજુએ જશે તો વત્તા 29y થશે. માટે y બરાબર 21 ઓછા 2 કેટલા મળશે? 19. 19 અને 29 છે એ અંશમાં છે, બરાબરની બીજી બાજુએ જશે તો છેદમાં આવશે એટલે થશે વત્તા 29. તો y ની કિંમત મળી આપણે 19 ના છેદમાં 29. ચલો y ની કિંમત આપણે મળી ગઈ, તો સમીકરણ 3 માં y ની કિંમત મૂકી દઈએ તો આપણે x ની કિંમત મળી જશે. સમીકરણ 3 માં y બરાબર કેટલી કિંમત મળી? 19 ના છેદમાં 29. 19 ના છેદમાં 29 મૂકતા, ચાલો સમીકરણ 3 શું છે? x બરાબર 3 ઓછા 2y. x બરાબર 3 ઓછા 2 અને y ની કિંમત તો આપણે શું મૂકવાની છે? 19 ના છેદમાં 29. ચલો 3 ઓછા 2 ગુણ્યા 19 એટલે કેટલા થશે? 19 2 38
અને ભાગાકારમાં 29. 29 ગુણ્યા 3 કેટલા થશે? 87. 29 ગુણ્યા 3 87. હવે 87 ઓછા 38 ભાગ્યા 29. 87 માંથી 38 બાદ કરીએ. 10 7 17 માંથી 8 જશે તો 9 અને 7 માંથી 3 જશે તો 4, એટલે કે 49/29. જે આપણે કયા ચલની કિંમત મળી છે? એક્સની. ચલો એક્સ અને વાય બંનેની કિંમત આપણે મળી ગઈ. એક્સ બરાબર છે 49/29 અને વાય બરાબર મળે છે 19/29. હવે આ આપણે જે ઉકેલ મળ્યો છે એક્સ વાય બિંદુ, એક્સયામ અને વાયયામ બે ઉકેલ મળ્યો છે તે સાચું છે કે નહીં તે દર્શાવવા માટે, એની ચકાસણી કરવા માટે આપણે સમીકરણ 1 અને બંનેમાં જ્યાં એક્સ અને વાય છે ત્યાં એક્સ અને વાયની કિંમત મૂકશો તો બરાબર 2 અને 3. આ સમીકરણ બંને એક્સ અને વાયની આ કિંમતો પાસે આ બંને ઉકેલ મળી જશે. ચલો આદેશની રીતનું પ્રથમ ઉદાહરણ છે, આપણે ચકાસણી પણ જોઈ લઈએ. આ તમારે લખવાની નથી, માત્ર ઉકેલ મેળવવાનું કીધું તો ઉકેલ તો આપણને મળી જાય છે. એક્સ બરાબર 49/29 અને વાય બરાબર 19/29. જુઓ એક્સ પ્લસ 2y બરાબર 3. તો એક્સની કિંમત 49/29 વત્તા 2 અને વાયની કિંમત 19/29 બરાબર 3. હવે 49/29 વત્તા 19 દુ 38. 38 ને 49નો સરવાળો કરશો તો મળશે 87 અને 87 ભાગ્યા 29. આપણે હમણાં અહીંયા જ જોયું કે 29 ગુણ્યા 3 કેટલા થાય? 87 થાય. તો 29 અને 29 3 87. તો આ આખા આનું સાદુરૂપ શું મળશે આપણને? 3, જે આપણી જમણી બાજુએ પણ 3 છે. એટલે કે એક્સ અને વાયની આ કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય છે. આવી જ રીતે તમે સમીકરણ 1માં એક્સ અને વાયની આ કિંમતો મેળવશો તો પણ સમીકરણનું સમાધાન થઈ જશે. જો આપણે આ આદેશની રીતે દાખલો ગણ્યો, એને ધારો કે આપણે આલેખની રીતે દર્શાવીએ તો એનો ઉકેલ શું મળે? 49/29 અને 19/29. જે આપણે આલેખમાં આ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવી થોડી કઠિન પડે અને કોઈ ચોક્કસ એની ચોક્કસ કિંમત આપણે જાણી શકીએ નહીં. ભૂલ થવાની શક્યતા વધુ રહે, માટે આ આપણે બૈજિક રીતના ઉકેલથી આપણે ઉકેલ મેળવીએ છીએ. ચાલો આજે આપણે આદેશની રીતનું એક ઉદાહરણ જોયું. આગળ વધારે ઉદાહરણ જોઈશું. આદેશની રીતમાં મુખ્ય બાબત શું છે કે કોઈ બે સમીકરણ આપેલા હોય, સમીકરણ યુગમાં આપેલું હોય, તો એમાં એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવાની છે અને એ સમીકરણની એ ચલની કિંમત છે એ જે સમીકરણ પરથી આપણે મેળવ્યું હોય એ સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકવાથી આપણને એક સમીકરણમાં બે સમાન ચલ મળી જશે અને સમાન ચલથી આપણને
એ સમીકરણમાંથી એની કિંમત મળી જશે. તો આ છે આદેશની રીત. આપણે વધુ ઉદાહરણ જોઈશું એટલે આવડી જશે. આ આદેશની રીત, કોઈ પણ આદેશની રીત, લોપની રીત અથવા ચોકડી ગુણાકારની રીત તમારે પરીક્ષામાં એક દાખલો હોય જ છે. એટલે આ દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરવી જોશે.